આજે હું તમારી સામે એક એવી માહિતી લઈને આવી છું જે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે કોઈ ચમત્કારથી ઓછી નથી. આપણે હંમેશા નાની નાની બીમારીઓ માટે લાખો રૂપિયા દવાખાનામાં ખર્ચી નાખીએ છીએ, પરંતુ આપણા આંગણામાં જ એક એવી સંજીવની ઊભી હોય છે જેને આપણે ઓળખતા નથી. આજે હું તમને દુનિયાના સૌથી શક્તિશાળી પાંદડા વિશે જણાવવા જઈ રહી છું. હા, એક એવું પાંદડું જે ઉનાળામાં પણ ખાઈ શકાય છે અને તે વૃદ્ધાવસ્થા સુધી તમારા શરીરને લોખંડ જેવું મજબૂત રાખશે. ભલે તમને ડાયાબિટીસ હોય, ગમે તેવો મોટાપો એટલે કે ચરબી હોય, કોલેસ્ટ્રોલ વધી ગયું હોય, નસો બ્લોક થઈ ગઈ હોય કે કમજોર પડી ગઈ હોય, કે પછી શરીરમાં અને સાંધામાં અસહ્ય દુખાવો રહેતો હોય, આ એક પાન 100 બીમારીઓની એકમાત્ર અક્ષર ઔષધિ છે. કોઈ સંજીવનીથી કમ નથી હો આ વસ્તુ. પણ હા, વિડીયો પૂરો જોજો, કારણ કે દવા ગમે તેટલી સારી હોય, જો તેને ખાવાની રીત અને સાવચેતી ખબર ન હોય તો તે ઝેર સમાન બની શકે છે. આ વિડીયોમાં હું તમને જણાવીશ કે આ પાન કોણે ન ખાવા જોઈએ અને ક્યારે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ. તો ચાલો આજના અત્યંત મહત્ત્વપૂર્ણ વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, આ ચમત્કારી પાન બીજું કોઈ નહીં પણ આપણા ગુજરાતમાં જોવા મળતા સરગવાના પાન છે. તમે સરગવાની શીંગોનું શાક તો બહુ ખાધું હશે, પણ શું તમે જાણો છો કે સરગવાની શીંગો કરતાં તેના પાંદડામાં 10 ગણું વધારે પોષણ છુપાયેલું છે? વિજ્ઞાન કહે છે કે સરગવાના પાનમાં દૂધ કરતાં 4 ગણું વધારે કેલ્શિયમ, કેળા કરતાં 3 ગણું વધારે પોટેશિયમ, સંતરા કરતાં 7 ગણું વધારે વિટામિન સી અને પાલક કરતાં 25 ગણું વધારે આયરન એટલે કે લોહ તત્વ હોય છે. આ કોઈ સામાન્ય પાન નથી, આ ધરતી પરનું સૌથી મોટું સુપર ફૂડ છે. ચાલો હવે વિગતે વાત કરીએ કે આ સરગવાના પાન કઈ તકલીફમાં પરિણામ આપે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો. નંબર 1, ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ. આજના સમયમાં ડાયાબિટીસ ઘરે ઘરે જોવા મળે છે. સરગવાના પાનમાં ક્લોરોજેનિક એસિડ અને આઇસોથિયોસાઇનેસ નામના તત્વો હોય છે, જે લોહીમાં જમા થયેલી ખાંડ એટલે કે શુગરના સ્તરને ઝડપથી નીચે લાવે છે. તે તમારા સ્વાદુપિંડને સક્રિય કરે છે, જેથી ઇન્સ્યુલિન કુદરતી રીતે બને છે. જો તમે નિયમિત તેનો પ્રયોગ કરો તો ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને દવાઓના ડોઝ ઘટી શકે છે. નંબર 2, મોટાપો એટલે કે વજન ઘટાડવા માટે. સરગવાના પાન ફાઇબરથી ભરપૂર હોય છે. તે તમારા મેટાબોલિઝમને એટલું ફાસ્ટ કરી દે છે કે શરીરમાં જામેલી જૂની ચરબી માખણની જેમ ઓગળવા લાગે છે. તે શરીરના ખરાબ ટોક્સિન્સ એટલે કે ઝેરી તત્વોને બહાર કાઢે છે. નંબર 3, કોલેસ્ટ્રોલ અને હૃદય રોગ. જે લોકોને હાર્ટ બ્લોકેજની તકલીફ છે કે જેમનું ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL વધી ગયું છે, તેમના માટે આ પાન અમૃત છે. આ લોહીને પાતળું કરવાનું અને નળીઓમાં જામેલા કચરાને સાફ કરવાનું કામ કરે છે. નંબર 4, નસોની કમજોરી અને બ્લોકેજ. ઉંમર વધવાની સાથે નસો નબળી પડી જાય છે, હાથ પગમાં ખાલી ચડે છે કે ઝંઝણાટી થાય છે. સરગવાના પાનમાં રહેલું વિટામિન B1, B2, B3 અને B12 નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્રને જબરદસ્ત તાકાત આપે છે. નંબર 5, સાંધા અને શરીરનો દુખાવો. સરગવામાં કેલ્શિયમ અને સોજા વિરોધી ગુણો ભરપૂર છે. ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો કે સંધિવામાં આ પાનનો ઉકાળો રામબાણ ઈલાજ છે. આ વૃદ્ધાવસ્થામાં પણ તમારા હાડકાને લોખંડ જેવા મજબૂત રાખશે. ભાગ નંબર 2, ઉનાળામાં ખાવાની સાચી રીત અને લિમિટ. ખાસ નોંધવા જેવી બાબતો. હવે બરાબર ધ્યાન આપીને સાંભળજો. સરગવાની તાસીર થોડી ગરમ હોય છે, એટલે શિયાળામાં તો તમે તેને ગમે તેમ ખાઈ શકો, પણ અત્યારે ઉનાળાની ગરમીમાં તેને ખાવાની રીત બદલવી ખૂબ જ જરૂરી છે, નહીંતર ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. ઘરેલું ઉપચાર અને ઉપયોગ કરવાની રીતો. રીત નંબર 1, ઉનાળા માટે સરગવાના પાનનું પાણી એટલે કે ડાયાબિટીસ અને મોટાપા માટે. 1 મુઠ્ઠી તાજા સરગવાના પાન લ્યો, તેને બરાબર ધોઈ લ્યો. હવે રાત્રે 1 ગ્લાસ પાણીમાં આ પાન પલાળી દો. આખી રાત પલળવા દેવાથી તેની ગરમાશ ઓછી થઈ જશે અને પાણીમાં તેના ગુણો ભળી જશે. સવારે ઉઠીને આ પાણીને ગાળી લ્યો અને ખાલી પેટે પી જાઓ. તમે ઈચ્છો તો પાનને ચાવીને પણ ખાઈ શકો છો. આ ઉનાળા માટે સૌથી બેસ્ટ અને ઠંડી રીત છે. રીત નંબર 2, છાશ સાથે સરગવાનો પાવડર. કોલેસ્ટ્રોલ અને પેટની ગરમી માટે.
જો તમારી પાસે તાજા પાન નથી તો સરગવાના પાનને છાંયડામાં સૂકવીને તેનો પાવડર બનાવી લ્યો. ઉનાળામાં રોજ બપોરે જમતી વખતે 1 ગ્લાસ મોળી છાશમાં અડધી ચમચી એટલે કે લગભગ 2 થી 3 ગ્રામ સરગવાનો પાવડર નાખીને પીવો. છાશ ઠંડી હોવાથી તે સરગવાની ગરમીને કાપી નાખશે અને 100% પરિણામ આપશે. રીત નંબર 3, સાંધાના દુખાવા માટે લેપ. જો ગોઠણમાં અસહ્ય દુખાવો હોય તો સરગવાના તાજા પાનની પેસ્ટ બનાવીને તેમાં થોડું સિંધવ મીઠું અને હળદર ઉમેરીને ગોઠણ પર લેપ લગાવો. 1 કલાક પછી ધોઈ લ્યો. આનાથી સોજો અને દુખાવો તરત ખેંચાઈ જશે. ખાવાની લિમિટ ધ્યાન રાખો. અમૃત પણ જો વધારે પીવાય તો ઝેર બની જાય છે. તાજા પાન દિવસમાં 1 નાની વાટકી એટલે કે લગભગ 15 થી 20 પાનથી વધુ ન ખાવા. પાવડર દિવસમાં માત્ર અડધી થી 1 ચમચી એટલે કે 3 થી 5 ગ્રામ જ લેવો. શરૂઆત માત્ર અડધી ચમચીથી જ કરવી. હવે આ વિડીયોનો સૌથી અગત્યનો ભાગ આવે છે. આ વિડીયોની સાચી કિંમત આ સાવચેતીમાં જ છે. સરગવો ભલે સંજીવની હોય પણ નીચે મુજબના વ્યક્તિઓએ આનો પ્રયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ. નંબર 1, સગર્ભા સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન સરગવાના પાન કે મૂળ ક્યારેય ન ખાવા જોઈએ. સરગવામાં ગર્ભાશયના સ્નાયુઓને સંકોચન કરવાના ગુણો હોય છે, જેનાથી મિસકેરેજ એટલે કે ગર્ભપાત થવાનું જોખમ રહે છે. નંબર 2, લો બ્લડ શુગરવાળા દર્દીઓ. જો તમારું શુગર લેવલ હંમેશા ડાઉન રહેતું હોય એટલે કે હાઇપોગ્લાયકેમિયા તો સરગવો ન ખાવો. આ શુગરને ખૂબ ઝડપથી નીચે લાવે છે, જેનાથી તમને ચક્કર આવી શકે છે કે બેભાન થઈ શકો છો. નંબર 3, લો બ્લડ પ્રેશરના દર્દીઓ. સરગવો હાઈ બીપીને કંટ્રોલ કરે છે, પણ જો તમારું બીપી પહેલેથી જ લો રહેતું હોય તો આના સેવનથી બીપી વધુ ઘટી શકે છે. નંબર 4, જે લોકો લોહી પાતળું કરવાની દવા લેતા હોય. જો તમે પહેલેથી જ હાર્ટ માટે લોહી પાતળું કરવાની એલોપેથિક દવાઓ લેતા હોય તો સરગવો લેતા પહેલાં તમારા ડૉક્ટરને પૂછવું ફરજિયાત છે, કારણ કે સરગવો પણ લોહી પાતળું કરે છે. બંને ભેગું થવાથી નુકસાન થઈ શકે. નંબર 5, ઝાડા કે એસિડિટીના દર્દીઓ. જેમનું પાચનતંત્ર ખૂબ નબળું છે, જેમને વારંવાર ડાયેરિયા એટલે કે ઝાડા થઈ જાય છે અથવા ભયંકર એસિડિટી રહે છે, તેમણે સરગવો ઓછી માત્રામાં લેવો અથવા ટાળવો, કારણ કે તેમાં લેક્સેટિવ એટલે કે પેટ સાફ કરવાના ગુણો હોય છે. જો તમે સરગવાના પાનનો પ્રયોગ શરૂ કર્યો છે અને તમારા શરીરમાં નીચે મુજબના કોઈ પણ લક્ષણો દેખાય તો ઘરેલું ઉપચાર તરત જ બંધ કરી દેવા અને તાત્કાલિક ધોરણે નજીકના ડૉક્ટર કે હોસ્પિટલનો સંપર્ક કરવો. નંબર 1, શ્વાસ લેવામાં તકલીફ અથવા ગળામાં સોજો. જો સરગવો ખાધા પછી અચાનક શ્વાસ લેવામાં મુશ્કેલી પડે, ગળું રૂંધાવા લાગે કે હોઠ પર સોજો આવે તો આ ગંભીર એલર્જીક રિએક્શન હોઈ શકે છે. 1 મિનિટની પણ રાહ જોયા વગર ડૉક્ટર પાસે જાઓ. નંબર 2, અચાનક ચક્કર આવવા, પરસેવો છૂટી જવો અને આંખે અંધારા આવવા. આનો અર્થ છે કે તમારું બ્લડ શુગર કે બ્લડ પ્રેશર અચાનક જ ખૂબ નીચે થઈ ગયું છે. તાત્કાલિક કોઈ ગળ્યો પદાર્થ ખાઈ લ્યો અને ડૉક્ટર પાસે પહોંચો. નંબર 3, શરીર પર લાલ ચાંઠા પડવા અને ભયંકર ખંજવાળ આવવી. આ તીવ્ર એલર્જીની નિશાની છે. તાત્કાલિક મેડિકલ સહાય લ્યો. મિત્રો, ઘરેલું ઉપચાર ધીરજથી કામ કરે છે. તે કોઈ જાદુ નથી કે રાતોરાત ફાયદો થાય, પણ જો તમે મેં કહી છે તે સાચી રીત અને સાવધાની સાથે 1 થી 3 મહિના સુધી આ સરગવાના પાનનો પ્રયોગ કરશો તો હું તમને ખાતરી આપું છું કે તમને પરિણામ મળશે જ અને શરીર યુવાનો જેવું સ્ફૂર્તિવાળું બની જશે. તો આ હતા દુનિયાના સૌથી શક્તિશાળી પાન સરગવા વિશેની સંપૂર્ણ અને સાચી માહિતી. ઉનાળામાં તેને સાવચેતીથી ખાવો અને સ્વસ્થ રહો. જો તમને મારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા પરિવારજનો અને વોટ્સએપ ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો, જેથી કોઈ જરૂરિયાતમંદને આનો લાભ મળી શકે. તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. સ્વસ્થ રહો, મસ્ત રહો અને ફરી મળીશું એક નવા ઘરગથ્થુ ઉપચાર સાથે.